ઘણીવાર લોકો ચેલેન્જ કરતા હોય છે કે ભગવાન છે તો છે ક્યાં? એકવાર એ મારી સામે આવી જાય. જો વાસ્તવમાં ભગવાન હોય તો મારી સામે આવી જાય અને મને બતાવી દે કે હા, હું ભગવાન છું. જ્યારે લોકો આવી ચેલેન્જ કરે છે ત્યારે એ ભૂલી જાય છે કે ભગવાન આપણા નોકર નથી કે આપણે એમને બોલાવીએ અને એ ફ્રી જ બેઠા છે જેથી આપણી સામે આવી જાય. ના, આપણા બોલાવવાથી તો રિક્ષાવાળા પણ ઘણીવાર આપણી પાસે નથી આવતા અને આપણે ચાહીએ છીએ કે ભગવાન અખિલ કોટી બ્રહ્માંડનો માલિક આપણા બોલાવવાથી આપણી સામે આવી જાય. આવી પણ ગયો તો શું ગેરંટી છે કે આપણે એમને ઓળખી શકીશું? ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલા આ પૃથ્વી પર હતા. કેટલા લોકોને ખબર હતી કે આ ભગવાન છે? બહુ ઓછા લોકોને. એક બાજુ અર્જુન છે જે એમને ઓળખી શક્યા હતા કે આ જ ભગવાન કૃષ્ણ છે, અને બીજી બાજુ દુર્યોધનની સામે પણ એ જ ભગવાન કૃષ્ણ ઊભા હતા, પણ એ ક્યારે એમને ઓળખી શક્યો નહીં. દુર્યોધનને તો ભગવાને વિશ્વરૂપ પણ બતાવ્યું, છતાં પણ એ એમને ઓળખી શક્યો નહીં. તો ભગવાનને જોવા માટે આંખો નહીં, ભગવાનને જોવા માટે પ્રેમમય ભક્તિ જોઈએ છે. જેની પાસે ભક્તિ હોય છે એ ભગવાનને સદૈવ જોઈ શકે છે, અને જેની પાસે ભક્તિ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, એ વ્યક્તિ ભગવાનને ક્યારેય નથી જોઈ શકતો.